એક પુરુષ તરીકે એક આ મંચ ઉપર બેઠા પછી સ્ત્રીને અને પુરુષને બેયને જ્યારે મૂલવું છું ને ત્યારે એક ત્રાજવામાં પુરુષને રાખવું, બીજા ત્રાજવામાં સ્ત્રીને રાખવું, તો એટલું 100% કહી શકું કે પુરુષ છે ને બુદ્ધિથી જીવે છે અને સ્ત્રી હૃદયથી જીવે છે. પુરુષ છે ને એ ગણિત છે, કેલ્ક્યુલેશન કરશું આપણે સાચા ખોટાનું. પુરુષ ગણિત છે દોસ્તો, અને સ્ત્રી છે ને સંગીત છે. પુરુષ છે ને એ પાઠ છે અને સ્ત્રી છે ને કવિતા. તમે ઘર બનાવો, બરાબર દિવાલો બનાવો, સ્લેબ કરો, ફળિયું કરો, પાણીયારું કરો ને ત્યાં સુધી પુરુષનું કામ છે, પણ એ પાણીયારે પાણી ભરવાની વાત આવે ને એટલે સ્ત્રીનું કામ શરૂ થાય. ભલા માણસ, એથી આગળ પતિને પત્નીની બેની વ્યાખ્યા આપવી હોય તો કે પતિ એટલે ઘરમાં હોટલ જેવું જમવાનું માગે અને હોટલમાં ઘર જેવું જમવાનું ગોતે. આ બહુ નાની વ્યાખ્યા છે, સમજાય તો. ઘરમાં આજ ક્યાંક હોટલ જેવું બનાવો, પાઉંભાજી બનાવો, ચકાચક મજા આવે. અને હોટલમાં જાય એટલે એ કે હા કાંઈક ઘર જેવું મળી જાય ને, આનું નામ પતિ. અને પત્નીની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે વફાદાર પત્ની હોય તો એને ઘરની બહાર જવા ન દેવાય, અને બેવફા હોય તો એને ઘરમાં રખાય નહીં. આ પત્નીની વ્યાખ્યા. એથી આગળ કહેવું હોય તો પુરુષ છે ને અહંકારથી જીવે છે અને સ્ત્રી ઈર્ષાથી જીવે છે. ભલા માણસ, માત્ર પુરુષના અને સ્ત્રીના શરીરમાંથી આ બે વસ્તુ નીકળી જાય એટલે સ્વયં સાક્ષાત આ લક્ષ્મીનારાયણ છે. ભલા માણસ, આથી બીજો કોઈ ભગવાન નથી અહીં જે બેઠો. આનો અહંકાર આમાંથી નીકળી જાય ને આમાંથી ખાલી ઈર્ષા નીકળી જાય. ભલા માણસ, એટલે બધું પૂરું થાય. એટલે યાદ કરાવું છું, પુરુષ અને સ્ત્રીની વાત નીકળી છે. લગ્ન એટલે લોલીપોપ. આમાં ખાલી મારે હાસ્યરસની વાતો નથી કરવી, પણ શક્તિઓ જેના થકી મેં કીધું ને એમ કે આપણો ધરતીનો ઇતિહાસ ઉજળો છે. અને કોઈ બ્રાહ્મણના દીકરાને કીધું હોય કે તમે શું વંદના કરી શકો, એટલે એને એમ કીધું હોય કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને કોઈ ઈસરદાસ મહાત્મા જેવા ચારણ મહાત્માને કીધું હોય કે તમે, ત્યારે એને દેવીયાણમાં આ દેશની, આ ધરતીની, બ્રહ્માંડની શક્તિને વર્ણવતા કીધું હોય. મારે તમારો તાલ જોશે આ કવિતામાં. દેવ્યાણ બધી ભગવતીની એક 5 મિનિટની એક સ્તુતિ એટલા માટે કહેવાની ઈચ્છા થાય છે કે આટલી બધી હાસ્યની વાત કર્યા પછી એક વાત મને સાચી આવડે છે, એ મારે ન કહું તો હું નગુણો ગણાવું. ભલા માણસ, આ ધરતીમાંથી ઈસરદાસ મહાત્મા જેવા ચારણ કવિએ દેવ્યાણની અંદર, દેવી ભાગવતની અંદર લખ્યું છે આ દેશની શક્તિઓને બિરદાવતા કે દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી, દેવી ધારણી મૂંત્રિપુ વન હારી, દેવી શબ્દદા રૂપોમ રૂપ સીમા, દેવી વેદ પારંગ ધન રિયમ્મા, દેવી કાલિકા માનમો ભદ્રકાલી, દેવી દાનવા લાઘવા સાર પાળી, દેવી સાધકમ ચારણમ સિદ્ધ સેવી, દેવી જખણી ભખણી દેવ જોગી, દેવી જખણી ભખણી દેવ જોગી, દેવી નિર્મળા ભોજ ભોગીની રોગી, દેવી માત જાનેશ્વરી વ્રંડ में હા દેવી, દેવ ચામુંડી સંખાતી દે હા દેવી, ભંજણી દૈત સેના સમેતા, દેવી નેતરના તપન્ના જીયાને તા, દેવી કાલિકા કુબજા કામ કામા, દેવી રેણુકા સમલ્લા રામ રામા, દેવી કંટકા હાકણી વીર કવરી, દેવી માત વાગેશ્વરી મહાગૌરી, દેવી ગોમ ગંગા, દેવી વોમ ગંગા, દેવી ગુપ્ત ગંગા સૂચિ રૂપી ગંગા, દેવી ઈશ્વરો બારહઠ બિરદાવે અને દેવી ભજીએ તને સબ સુખ પાવે. આ શક્તિ, હું આ શક્તિને નથી ક્રિટિસાઇઝ કરતો મિત્રો, પણ મને સાલું દુઃખ એટલા માટે એક બ્રાહ્મણ તરીકે થાય છે, એક શિક્ષક તરીકે થાય છે કે આજ સ્ત્રીને એક આઇટમ તરીકે મૂકવામાં આવે છે. ત્યારે સાલું બહુ દુઃખ થાય છે કે આ શક્તિને તું ચીઝ બળી હે મસ્ત મસ્ત. આવા જ્યારે શબ્દો સાંભળું છું ને, અને અત્યારની જે આ ગરીબ દીકરીઓ હિરોઈનો જે આવે છે, હા હા સાહેબ, એક પિક્ચર અત્યારે પરિવાર સાથે બેહીને માણી શકાય એવું આવતું નથી. ચિત્રહાર ભાઈને બેન હારે બેહીને જોઈ નથી શકતા. ત્યારે અમે છાતી ઠોકીને એક વાત કરીએ છીએ કે એક અમારો લોક ડાયરો એવો છે જેમાં બાપ ને દીકરી હારે બેહીને સાંભળી શકે છે. બાપ તો આને પ્રેમ કરજો. સ્ત્રીને એમ મેં કીધું ને કે એને એક ચીજ કરતા, એક આઇટમ કરતા એના હૃદય સુધી પહોંચવાનો એક પ્રયત્ન કરજો, તો તમારા દાંપત્ય જીવનમાં ક્યારેય ડખો નહીં થાય. ડખાની વાત એ કરતો હતો કે હાળી અને હાડી દરેક પરણેલા પુરુષને એક વખત એની પત્ની સાડી લેવા માટે શક્તિ પ્રદર્શન કરે છે. બધાય પરણેલાને એક વાર. અને હકીકતે હું બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું કે પુરુષોમાં રંગ થતા હોય છે, આવું સાયન્સે સાબિત કરેલું છે. કાળો, ધોળો, લાલ ને પીળો, આ 4 કલર પછી 5મો કલર કોઈ પુરુષને આવડતો નથી. કથ્થઈ કલરનો કલર હમણાં ગોતવાનું કહે ને એટલે બધાય ગોટે ચડી ગયો. આપણે સારું ઈ કલર કયો હોય છે? સ્ત્રીને રંગમાં ખબર પડે છે વધારે, પુરુષોને રંગ જતા હોય છે. છતાંય એક વખત દરેક પતિએ એની પત્ની સાથે સાડીના સિલેક્શનમાં જવું પડે છે. વાત મારી કરું છું, પણ કોની છે એ તમે સમજો છો. મને મારી ધર્મપત્ની લઈ ગયા. મને કે એકવાર તમે હાલો મને સાડી સિલેક્ટ કરાવવા. એટલે અમારે કામદાર બહુ મોટો શોરૂમ છે સાડીનો, 10,000 સાડીઓ. આહા, ગયા, બેઠા, હું હામો બેઠો. એટલે પોતે સાડી લઈને, જોજો એને જે ઘટના ઘટી એમાં કાંઈ ફેરફાર કર્યા વગર તમારી સામે રજૂ કરું છું. પોતે સાડી લઈ અને આમ મૂકીને મને કે આ કેવી લાગશે? દરેક પુરુષ પાસે એક સરકારી જવાબ તૈયાર હોય, હાઈ ક્લાસ, બહુ સરસ. આ તૈયાર જ હોય છે સરકારી જવાબ આવડી પાસે કોઈ પણ બાબતમાં.
એટલે આપણે કહીને હાઈ ક્લાસ પછી આ સારી લાગે મને કોઈ દી, આ કલર મને ઉઠે કોઈ દી. ભાઈ આમાં ગામની આંખી ઉઠે છે ભાઈ સાહેબ, કલરની ક્યાં દેશ કીધું ભાઈ સાહેબ. આપણે કંઈ બોલી નહીં, બીજી સાડી આવે 2-3 સાડી, આ કેવી લાગે છે એટલે હાઈ ક્લાસ. બીજી વાર આપણે હિંમત હાઈ ક્લાસ, હું હાઈ ક્લાસ, તમને તો કંઈ ભાન જ નથી પડતી. આ બૂટાવાળી મને સારી લાગે કોઈ દી, મને ખબર છે ભાઈ સાહેબ બૂટાવાળી તને સારી લાગે કે ન સારી લાગે. ત્રીજી સાડી પછી આપણે નક્કી કરીએ કે આપણે હાઈ ક્લાસ કઈ છે ને એમાં લોચો થાય. ત્રીજી સાડી આવે ને આપણે એમ કંઈક આ કેવી લાગે છે, જામતું નથી. શું જામતું નથી? આ કલર જ નથી મારી પાસે. બાજુવાળી રંજન પાસે આવી જ, મને ખબર છે બાજુવાળી રંજન પાસે કઈ છે સાડી, અને આપણે થોડું કહેવાય કે એને આપણે જ લઈ દીધી છે યાર. ઈ હવે અંગત વાત કેમ મારે ભાઈ સાહેબ કેવી તમને બધાને, તમે સમજો તો છો. ઓહો સરવાળે સિલેક્ટ થઈ જાય. જે સાડી આપણે નબળી કીધી હોય પછી ઈ સાડી સિલેક્ટ થાય, ત્યાં પાત અટકે નહીં.